ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન 4 પ્રી બોર્ડ પરીક્ષા 2025નો ઉત્સાહપૂર્વક આરંભ કરાયો છે. એકમાત્ર જીદ એટલે જ લક્ષ્ય અર્જુન 4 પ્રી બોર્ડ પરીક્ષા. ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન 4 પ્રી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના 1800 જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તારીખ 16/1/2025 ગુરુવારથી શરૂ થતી પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપે. બાળકો દ્વારા 27મી ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થવા જઈ રહેલી પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી હતી. કાર્યક્રમમાં અન્ય 80 જેટલી શાળાના વિદ્યાર્થીઓ કે જે અડાજણ, વેસુ, ઓલપાડ, કતારગામ, ડભોલી, વરાછા, તાડવાડી, નાનપુર જેવા વિસ્તારમાંથી રજીસ્ટર થયેલા અને તેની સાથે તેમના માતા પિતા તેમજ શાળાના શિક્ષક, સ્ટાફ અને આચાર્ય પણ હાજર રહ્યા હતા. આવનારી માર્ચ 2025 બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે, તેમની કારકિર્દી ઉજ્જવળ બનાવે, તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી. આ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડની પરીક્ષાની લોકચાહના અને સફળતાની સાથે સાથે આ પરીક્ષા સુરતના ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી, રાજકોટ, ભાવનગર, ભરૂચ અને ડાંગ જિલ્લામાં પીપી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલ તારીખ અને સમયે એક સાથે કુલ 2800થી પણ વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. નજીકના દિવસોમાં બોર્ડ જ જેમ બાહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે. શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિના આધારે બોર્ડમાં વિદ્યાર્થી કેટલા ટકા સુધી માર્ક મેળવી પોતાનું લક્ષ્ય પાર પાડી શકે તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે તમામ પેપર બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા છે. સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલાં ન ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ઘણી તકો છે તેમાંની પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી. શાળાના આચાર્ય ડોક્ટર વિરલ એમ નાણાવટી અને માલકમ પાલિયા દ્વારા પરીક્ષા નિયામક, ઝોનલ અધિકારી, કેન્દ્ર નિયામક, બારકોડ અને ખાખી સ્ટીકરની સાથે 1, 2, 3 પત્રક અને બોર્ડ પ્રમાણે જ ઉત્તરવહી વિશેની માહિતી વિદ્યાર્થીને પૂરી પડાય છે. શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા તમામ વિદ્યાર્થીને પરીક્ષાની મદદથી બોર્ડમાં ટાઈમ મેનેજમેન્ટનું આયોજન કેમ કરવું તેનું સચોટ માર્ગદર્શન અપાયું હતું. સતત ચોથા વર્ષે પણ લક્ષ્ય અર્જુન 4 પ્રી બોર્ડ પરીક્ષાનો સફળતાનો શ્રેય શાળાના તમામ શિક્ષક, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પેપર સેટર તેમજ મૂલ્યાંકનકારોને અપાયો હતો. નમસ્કાર, હું વિરલ નાણાવટી, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. અમારે આજે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા અમે લોકો દર વર્ષે આયોજન કરીએ છીએ. એમાં આજે ચોથી એટલે કે લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા 4 શરૂ થઈ છે. બહુ જ આનંદની વાત એ છે કે જ્યારે પ્રથમ વર્ષે અમે આ પરીક્ષા સ્ટાર્ટ કરી હતી ત્યારે 1000 બાળકો હતા, બીજા વર્ષે 1200 બાળકો આવ્યા, ત્રીજા વર્ષે 1500 બાળકો આવ્યા અને આ વર્ષે 1800 જેટલા બાળકોએ અમારી શાળામાં ભાગ લીધો છે. એટલે એવું કહી શકાય કે સુરતના બોર્ડના સેન્ટરના ખરેખર એક ઝોનના 10થી 12 કેન્દ્રો અમે એક સામતા આજે પ્રી બોર્ડ પરીક્ષામાં ચલાવી રહ્યા છે. સ્કૂલ 21 જેટલી સ્કૂલો જેની અંદર વેસુથી લઈને આ બાજુ કતારગામ, ઓલપાડ, મોટા વરાછા, અડાજણ આ બધી સ્કૂલોમાંથી સારા સંચાલકોએ, આચાર્ય મિત્રો ખૂબ સહકાર આપ્યો અને એક ભાવના એવી બતાવી કે આ પરીક્ષા આપવાથી બાળક જો મહિના પહેલાં પોતાની બોર્ડની પ્રિપેરેશન કરી શકતો હોય તો એ વધુ સારું કહેવાય. તો સંયુક્ત સાહસ કર્યું અને આ બધાએ જ અમારી સાથે ઉત્સાહ દાખવીને આજે 1800 બાળકો પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પેટર્નમાં આપી રહ્યા છે, જેમાં બોર્ડ પ્રમાણે જ 01 પત્રક, 02 પત્રક, 03 પત્રક, પ્રેઝન્ટ, એબસન્ટ, ઓનલાઈન SMS દ્વારા એ લોકોને આપવામાં આવેલા પેપર સેટ, ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર સહિતની તમામ તૈયારીઓ કરી. સૌથી વધુ સહજ આનંદ તો એટલા માટે થાય છે કે અમારું કરેલું આયોજન આજે અમને એટલું બધું સફળદાયક નીવડ્યું છે કે ગવર્મેન્ટના કેલેન્ડરની અંદર 20 તારીખથી પ્રી બોર્ડ એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ સ્ટાર્ટ થાય છે. અમે આજે પ્રી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ કરીએ છીએ જેથી કરીને છોકરાઓ બોર્ડની પરીક્ષાનો ભય સંપૂર્ણ દૂર કરી દેશે અને હવે શાળામાં જે પરીક્ષા શરૂ થવાની છે એની પૂર્વ તૈયારી અને બોર્ડની પૂર્વ તૈયારી એટલે ડબલ બુસ્ટર તૈયારી સાથે આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 1800 બાળકોની પ્રી બોર્ડ એક્ઝામ લેવા જઈ રહ્યું છે. આ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે ઈ-બાઇકથી માંડીને લેપટોપથી માંડીને તમામ પ્રકારની વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવશે જેથી કરીને તેમના પ્રોત્સાહનમાં વધારો થાય.
કુલ 600 જેટલા કર્મચારીઓ, શિક્ષક સ્ટાફ, આચાર્ય સ્ટાફ, પ્રી પ્રાઇમરીના સ્ટાફને આની અંદર આવરી લેવાયો છે, જેથી કરીને ટીચર્સની પણ ટ્રેનિંગ થઈ જાય કે બોર્ડની અંદર બારકોડ, ખાખી, 01 પત્રક મેન્શન કેમ કરવું. તો આપ સૌ મિત્રો આ તક તો ચૂકાઈ ગઈ હશે કદાચ, પણ હવે પછી જ્યારે અમે આવતા વર્ષે લક્ષ્ય અર્જુન 5 જાહેર કરીએ તો આ તક નહીં ચૂકાય. સુરતના તમામ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને, વાલીઓને અમારી વિનંતી છે કે આ પરીક્ષા અપાવીને બોર્ડનો ભય દૂર કરાવો, જેથી કરીને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ સાથે લક્ષ્ય હાંસલ કરી શકાય. અસ્તુ. નમસ્કાર, મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. સર, આજે છેલ્લા 4 વર્ષથી આપણે લક્ષ્ય અર્જુન પરીક્ષા આયોજન કરી રહ્યા છીએ. મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે, જે ભય છે, એ દૂર કરવા માટે. આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઘટિત પ્રશ્ન ના થાય, અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે. 1800 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આજે એક્ઝામ આપવા માટે આવ્યા છે, ત્યારે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુખ્યત્વે આપવામાં આવી છે, કે જેમના લોકેશન છે જ્યાંથી એમને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એમની સાથે એમના ક્લાસરૂમની બહાર ગ્લુકોઝનું પાણી, લીંબુ પાણી અને વોટર પણ રાખવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનો એમને પ્રશ્ન અથવા ગભરાહટ છે તો એના માટે અમારી ટીમ પણ એમની સાથે સતત ત્યાં છે, અને સાથે એમના બાળકો જે છે એ બાળકો માટે બોર્ડમાં જે રીતે ખાખી સ્ટીકર પુરવણી અને એક્ઝામિનર્સના એક્ઝામ રૂમમાં જે શિક્ષકો છે એમને બધી જ માહિતી જે એક્ઝામ રિલેટેડ છે બધી જ પૂરી પાડવામાં આવી છે. 80 જેવી શાળાઓએ પાર્ટિસિપેશન કર્યું છે. એટલે ઓલમોસ્ટ સુરતના ખાસ કરીને કતારગામ, વરાછા, નાના વરાછા, સરથાણા, જકાત નાકા, ઓલપાડ, અમરોલી, સાયણ, કીમ અને અડાજણ, પાલ, સચિન, ઉધના અને નાનપુરા જેવા એરિયામાંથી આપણે બધી જ જગ્યાએ બસોની વ્યવસ્થા કરી છે, અને આ જગ્યા ઉપર આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ આપી છે. પરીક્ષા 16, 17, 18, 19 અને 20 એમ 5 દિવસ ચાલવાની છે. એમનો મુખ્ય સમય છે 4 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. જે સમય બોર્ડે નિર્ધારિત કર્યો છે એ પ્રમાણે જ એમનો સમય રાખ્યો છે. સુરત શહેરના શહેરીજનો તરીકે વાલી અને વિદ્યાર્થીને મારું એટલું જ કહેવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે, જીવનની પહેલી કે છેલ્લી એક્ઝામ નથી. એટલે બાળકોને અને વાલીઓને એવું કહેવું કે મન લગાવીને બોર્ડની એક્ઝામ પાછળ મહેનત કરે, સારું પરિણામ લાવે, સુરતનું નામ ભારત અને નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ પર મોખરે કરે એવી શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.